નમસ્કાર, હું છું આપણી હોસ્ટ અને દોસ્ત જીનલ અને આજે આપણે આવ્યા છીએ ભુજમાં રહેતા શીલાબેન માણેકના ઘરે, જે લોહાણા મહિલા મંડળના સહમંત્રી છે. તો ચલો ફરી એકવાર આપનું સ્વાગત કરીએ હેપી ટુ શેર યુટ્યુબ ચેનલમાં. નમસ્કાર શીલાબેન, તો અમને એ જણાવો કે આજે આપ જે વાનગી બનાવવાના છો તેનું નામ શું છે અને તે વાનગીની ખાસિયત શું છે? એક તો આપણે બનાવશું લસણનો રોટલો. તો લસણનો રોટલો શું છે કે શિયાળામાં પૌષ્ટિકવર્ધક છે. ડાયાબિટીસ હોય કે બીપીની તકલીફ હોય તો એ લોકોને લસણ ખાવાનું હોય જ છે. એમ કે ને શિયાળામાં લીલું લસણ છે એ વધારે ફાયદાકારક છે. એટલા માટે આપણે લસણનો રોટલો બનાવશું. એની સાથે બાજરાનો લોટ લેશું. એટલે બાજરું બી ડાયાબિટીસ વાળાને ઘઉં તો ખાવાની મનાઈ હોય છે. બાજરો સુપાચ્ય છે ને આપણા વડીલો બી પૂર્વજો વર્ષોથી આપણે આ રોટલો ખાતા આવ્યા છે. આ વિડીયોના સ્પોન્સર છે સહજાનંદ રિયલ એસ્ટેટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનર, પરિન સેઠ, તબિયત સાચવવા કેર મેડિક્લેમ અને ભવિષ્ય સાચવવા એસઆઈપી, ટાટા એઆઈએ લાઈફ ઇન્સ્યોરન્સ તથા એલઆઈસી. તમારી દરેક નાની બચતને બનાવો મોટી મૂડી. પોસ્ટ ઓફિસ સ્કીમ્સ, રિયલ એસ્ટેટ અને ઇન્વેસ્ટમેન્ટ માટે વિશ્વાસપાત્ર સ્થળ. મળો પરિન શેઠને. મોબાઈલ નંબર 9879244611. તો શીલાબેન, ચલો શરૂ કરીએ આજની રેસીપી. હા, એમાં હું પહેલે બાજરાનો લોટ લઈશ. જે રીતે આપણે રોટલો બનાવતા હોઈએ છીએ એ જ રીતે આપણે રોટલો બનાવવાનો રહે છે. એમાં 2-3 ટાઈપથી રોટલો બની શકે છે. એક તો લોટની અંદર જ આપણે લીલું લસણ સમારેલું મેં જે તૈયાર રાખ્યું છે એને આપણે નાખીને બી આપણે બનાવી શકીએ છીએ. બીજું, આપણે માત્ર લસણ ને મીઠું એ અલગથી આપણે મિશ્રણ કરી રાખીએ થોડી વાર પહેલા, ને પછી જ્યારે રોટલો ઉતરી જાય સાદો રોટલો, એની અંદર આપણે પહેલા જે ગોળ ને બાજરીના રોટલાનો લાડુ બનાવતા એવી રીતે બી આપણે ખાઈ શકીએ મસળીને. તો એ આપણે સવારના મોર્નિંગમાં આપણે એ જો નાસ્તામાં એ લઈ લીધું હોય, આખા દિવસમાં તમને ભૂખ લાગવાનો થશે જ નહીં. એટલું બધું તમારું પેટ આમ બરાબર ભરાઈ જશે. એમ કે ને શક્તિ એટલી શક્તિ રહેશે ને, તમને ગમે એટલી ઠંડી હશે ને તોય તમને ઉર્જા લાગશે. એટલું બધું સારું છે. અને આજના છોકરાઓ માટે હવે ફરસાણ કે એવા બધા સ્નેક્સ નીકળ્યા છે, પરંતુ આપણા દાદા પરદાદાઓનો નાસ્તો એક રોટલો અને ઘી ગોળા જ હતા. તેનાથી તે લોકો આખો દિવસ ઉર્જાવાન રહેતા. અને હવે આ રેસીપીના ઇન્ગ્રેડિયન્ટ્સ જણાવી દો. એમાં બાજરીનો લોટ આવશે, લસણ આવશે, મીઠું આવશે ને ઘી આવશે. જી, તો આ લોટ તમે લીધો છે એ કેટલા રોટલા માટેનો છે? ઈ મેં લીધો છે ઈ 2 રોટલા માટેનો છે. ઓકે, 2 રોટલા બની શકે. જી, તો ચલો સ્ટાર્ટ કરીએ આજની રેસીપી. ઓકે, આ તો પહેલે એને છાણણીથી ચારી લેવાનો, જેથી લમ્સ ના રહે. હા, લમ્સ ન રહે એમ કે. તો શીલાબેન, તમે ભુજ લોહાણા મહિલા મંડળના સહમંત્રી છો, સાથે સાથે તમે આવા સામાજિક બીજા કયા કાર્યમાં જોડાયેલા છો તે જણાવો અમને. હું સેન્ટ્રલ બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકેનું મારું જોબ હતું. જી, એટલે સંપૂર્ણ ત્યારે મારું વર્ક પ્રત્યેની જ વફાદારી તરીકે મેં ત્યારે ઈ જ કર્યું છે. એ છે ને બાળક સંભાળવાનું ને આપણે ઘરને જોવાનું. એમ કે ઘરની જવાબદારી ત્યારે વધારે હોય છે, હવે હેલ્થ પર ધ્યાન દેવું. હા, એટલે હવે સમાજ માટે ત્યારે કશું નતું કરી શક્યું ને આમ ઇન્ટરેસ્ટ બી ખરો એટલે બધી વસ્તુઓમાં. પછી કોઈ બી અત્યારે મને છે ને, ભલે હું અમારી આ ઉંમર થઈ ગઈ છે ને રિટાયર છું, પણ કોઈ બી વસ્તુ મને શીખવામાં નાનપ નથી લાગતી. સાચી વાત છે. જે બી કોઈ હોય તે નવી વસ્તુ હું શીખવા બી પ્રયત્ન કરું છું ને જે આવડે એનો સમાજ ઉપયોગી ઉપયોગ કરું છું. એમ કે જી, કહેવાય છે કે શીખવાની કોઈ ઉંમર નથી હોતી. તો ખરેખર શીલાબેન આ વસ્તુને સિદ્ધ કરે છે કે શીખવાની કોઈ ઉંમર નથી હોતી. તે આ ઉંમરે પણ પોતાની હેલ્થ બાબતે અને પોતાનો શોખ જે કુકિંગ છે તેની બાબતે પણ ખાસ ધ્યાન આપે છે. બીજું કુકિંગ છે, ડાન્સિંગ છે, એ બધું જ કરું છું. હમણાં જે પટેલોનું 25 વર્ષનું જે રજત જયંતિ, 200 વર્ષનું જે રજત જયંતિ જેવું હતું, તો એમાં બી અમે લોકોએ પાર્ટ લીધેલો. સાથે લેવાનું હતું મંડળ તરફથી, એટલે મેં ને જ્યોતિબેને ભાગ લીધો તો સાથે.
તો એમાં બી અમારો કોન્સોલેશનમાં 61 મેમ્બર હતા, તો એમાં બી અમારો પ્રાઇઝ આવ્યું એમ કે ને એમાં આરોગ્યને પ્રાધાન્ય આપીને બનાવવાની હતી વસ્તુ. જી. તો અમે લોકોએ બાસ્કેટ નવરત્ન બાસ્કેટ બનાવી હતી, ડ્રાય ફ્રૂટ બાસ્કેટ. તો અત્યારે પણ આપણે હેલ્ધી વસ્તુ જ બનાવી રહ્યા છીએ. તો હવે અમને એ જણાવો કે હવે આ લોટમાં શું એડ કરવાનું છે? મીઠું એડ કર્યું. ઓકે. પાણી ને બાજરીનો લોટ. જી જી. તો આપણે રેગ્યુલર જે રોટલા બનાવતા હોઈએ છીએ તે જ રીતે બનશે કે કોઈ ડિફરન્ટ રીતે બનશે? એમાં એ જ રીતે બનશે. પછી એ બની જાય એટલે પછી એની સાથે આપણે લસણ ને ઘીનું પ્રમાણ એડ કરશું એમ કે. અને શિયાળાની સીઝનમાં લીલા શાકભાજી વધારે હોય છે અને લીલા લસણનો સ્વાદ સૂકા લસણ કરતા પણ સારો આવે. જી, એટલે આપણે લીલું લસણ લીધું. લીલું લસણ એના જે લીવ્સ હોય છે ને એ જ લીધા છે માત્ર. એટલું આ હાથથી મસળાશે ને એટલું ઈ સોફ્ટ બનશે એમ કે. તો શીલાબેન, અમને એ જણાવો કે કુકિંગ તમે ફક્ત એક કામની રીતે લ્યો છો કે એ તમારું પેશન છે? ના, કામની રીતે નહીં, મેં પેશન છે ને હોબી બી મારી છે. અચ્છા. કે ઘરના લોકોને સ્વાસ્થ્યપ્રદ ખવડાવું ને બહારથી આપણને લાવવું ન મળે. એક તો ઇકોનોમી બી થાય અને ફ્રેશ મળે. જી, સાચી વાત છે. બહાર તો ક્યારે બનાવતા હોય ને અંદર શું નાખતા હોય, કેવા હાથ હોય, ઈ કાંઈ ખબર જ ન હોય આપણને. જી. તો હવે આપણે રોટલો બનાવીને ત્યારબાદ લીલું લસણ એડ કરશું? હા. ઓકે. પેલે હંમેશા આપણા દાદાને એ લોકો બી ઘરમાં કાંઈ બી વાનગી બનાવે તો કૂતરા ને ગાય માટે ને એવું બનાવે, પેલું એમનું બને એમ કે. ને હવે આજના જમાનાની જે આજની નવયુવતીઓ છે એ લોકો મિસ્ટરને મોડું થતું હોય, ફટાફટ કામ કરવું હોય એટલે પેલી રોટલી હોય કે રોટલો હોય એ મિસ્ટરને આપી દેશે ટિફિનમાં. એટલે આમ જોઈએ પછી એ લોકોનું લગ્ન જીવન કેવું રહે, આપણે કઈ કૂતરા કાગડા જેવું, કેમ કે એ લોકોને ખોરાક જ મળે છે એમ. આપણી સંસ્કૃતિમાં પહેલેથી એવો રિવાજ છે કે એક રોટલી ગાયની અને એક રોટલી કૂતરાની અને ત્યારબાદ ઘરના લોકો માટે બનાવવામાં આવે છે. પરંતુ આજે ક્યાંક ક્યાંક એ સંસ્કૃતિ ખોવાતી જાય છે, પરંતુ ઘણા ઘરમાં આજે પણ એ જળવાયેલું છે. અને ખાસ કરીને એ વાત કે શીલાબેન આજે પણ એ સંસ્કૃતિને જાળવે છે અને એમનું એક ખાસ ઉદાહરણ બને છે. ને પાછું આ રોટલાને છે ને આજે હવે આજની યુવતીઓ છે ને એ લોકોને રોટલા કરતા બી નથી ફાવતું હાથથી. પાટલા ઉપર, પરંતુ હાથેથી થયેલા રોટલાની ટેસ્ટ અને મજા જ અલગ હોય છે. હા, બીજું તવી ઉપર કરતા હોય છે કે નિર્લેપની તવી છે, આ તવી છે એના ઉપર કરતા હોય છે. તો તમે જોઈ શકો છો કે શીલાબેન દેશી તાવડી ઉપર રોટલા કરી રહ્યા છે, ઈ પણ હાથેથી, નહીં કે પાટલા ઉપર ટીપીને, જે ખરેખર રોટલા બનાવવાની સાચી રીત છે. તો શીલાબેન, આજે મારા જેવી ઘણી એવી યુવતીઓ છે જેને ખરેખર હાથેથી આવી રીતે રોટલા ટીપતા નથી આવડતા, તો પહેલા તો હું એ ટીપ લેવા માંગુ છું કે તે કઈ રીતે કરી શકાય? એને છે ને જેટલું પહેલે તો પાણીથી એને બાંધવામાં થોડુંક ધ્યાન રાખવું પડે. જી. ને પાણીથી સારી રીતે બંધાઈ જાય એટલે પછી એને સરખું મસળવું પડે. જી. એટલે મસળીને પછી જેટલું તમે ટૂંપશો મસળશો એટલું સોફ્ટ થશે એમ કે. પછી તમે હાથથી કરતા જશો તો થતો જશે. કદાચ તમને પ્રેક્ટિસ માટે ન ફાવે આટલું બધું મોટું તો ધીમે ધીમે નાનાથી શરૂઆત કરવાની. હા, પણ એની મીઠાશ ને એનું જે હોય છે ને સ્વાદ એ આખો અલગ જ હોય છે એમ કે. ખૂબ જ સાચી વાત છે. હા. તો હવે રોટલો શેકાઈ જાય બાદ આપણો નેક્સ્ટ સ્ટેપ શું હશે? નેક્સ્ટ સ્ટેપ ઈ હશે કે આપણે એની ઉપર ઘી લગાડશું ને પછી જે આપણે લસણ રાખ્યું છે મીઠાવાળું કરીને ઘીમાં સાંતળીને એને આપણે ફરી પાછું આની સાથે મિક્સ કરશું એમ. ઓકે. તો શીલાબેન, તમે એમને જણાવ્યું કે લસણને ઘીમાં સાંતળવાનું છે, તો એનું રીઝન શું? એટલે ઘી ને લસણનું કોમ્બિનેશન સારું રહે છે. તેલ તો હેલ્થ માટે નુકસાન જ કરતું હોય છે, જનરલી કોલેસ્ટ્રોલ વધારે છે,
પણ ઘી છે એ વસ્તુ એવું છે કે લસણ ગરમ ન લાગે આપણને. જી લસણની પ્રકૃતિ ગરમ છે ને ઘીની પ્રકૃતિ ઠંડી છે, એટલે એના માટે બી સારું છે ને પ્રેશર વાળા માટે ખાસ કરીને રોજે લસણ ઘીમાં સાંતળીને ખાવાનું એક કળી બી જરૂરિયાત થઈ જાય છે. જી, અને રોટલો પણ ગરમ હોય છે, જે બાજરાનો બનાવીએ છીએ. સાચી વાત. એટલે એની સાથે ઘીનું પ્રમાણ થોડું સારું રાખવું પડે છે એમ કે. જી, અને ડોક્ટરો પણ જણાવે છે કે જેમને કોલેસ્ટ્રોલની પ્રોબ્લેમ હોય તેને પણ લસણ જરૂર ખાવું જોઈએ. એને આ ત્રણ પડમાં ઉથલાવાનું રહેશે. પેલું પડ આપણે ઉથલાવી લીધું, હવે બીજું પડ થાય છે, પછી ફરી પાછું આપણે ત્રીજા પડ બાજુ આપણે લઈ જઈ શકશું. તો શીલાબેન, તમે અમને જણાવ્યું કે તમે હેલ્ધી ખાવાનું પણ બનાવો છો અને સાથે સાથે હેલ્ધી રહેવા માટે તમે યોગાસન પણ કરો છો, તો તેના વિશે અમને થોડું જણાવો. યોગાસન તો આપણે નાનપણથી જ આમ જોઈએ તો કરવા જોઈએ. આપણા પૂર્વજો ઋષિ મુનિઓ બી યોગ સાથે જે એ લોકો જીવતા એમ કહીએ તો ચાલે. તો એ યોગ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે એમ કે. તો આ ઉંમરે બી હું ગરબા કોમ્પિટિશન છે કે ડાન્સ કોમ્પિટિશન છે, તો ગરબા કોમ્પિટિશનમાં હું પાર્ટ લઉં છું ને પ્રાઇઝ બી લઉં છું. અરે, આનાથી આપણો રોટલો છે ને ફૂલશે. આપણે થોડુંક ગેસ ઉપર કરી લીધું ને, જી, જે રીતે આપણે ફુલકા રોટલી કરીએ છીએ તે રીતે. ઓકે, ઠીક છે. તો હવે નેક્સ્ટ શું બનાવી રહ્યા છીએ આપણે? આપણે એને ઘીમાં સાંતળીએ છીએ. ઓકે, લીલું લસણ જે આપણે મીઠા સાથે મિક્સ કર્યું હતું તે. ઠીક છે. તો આપણે લસણ કેટલું શેકવાનું છે? આને છે ને 2 જ મિનિટ શેકવાનું છે. આપણે એકદમ ગરમ ઘી હોય ને એમાં સરખું ઘી નાખવાનું છે રોટલામાં. ઓકે. ને પછી એની ઉપર આપણે લસણ નાખી દેવાનું છે. તો શિયાળામાં રોટલા સાથે ઘી એ એક હેલ્ધી વસ્તુ છે, અને સાથે સાથે બીપી અને ડાયાબિટીસના જે પેશન્ટ છે એમના માટે લસણ પણ એટલું જ ફાયદાકારક છે. એટલે આ કોમ્બિનેશન તો એક આમ કહેવાય ને ખૂબ જ યુનિક અને સાથે સાથે ખૂબ જ હેલ્ધી કોમ્બિનેશન કર્યું છે. તો હવે આપણો રોટલો અને તેનામાંથી ફ્રાય કરેલું લસણ એડ કર્યું છે. જી હા, હવે આપણને આમ બી ખાવું હશે ને તો બી ખાઈ શકાશે. જી, તો તમે આમાં લસણ એડ કર્યું છે, એમાં કોઈ મસાલા એડ કર્યા છે? માત્ર મીઠું અને લસણ ને ઘી જ, બાકી બીજું કશું જ નહીં. હવે તમે થોડુંક આ ટેસ્ટ કરી જુઓ, પછી તમને બીજી રીતે બી ટેસ્ટ કરાવું. આની સાથે તમને છે ને કસાની જરૂર નહીં પડે. તમે આપણે જે મીઠું લીધું છે તે ટેસ્ટ માટે, અને રોટલો અને લસણ છે એ તો હેલ્ધી છે જ. હેલ્ધી છે. તમે ટેસ્ટ કરી જુઓ, આ જ રીતે સેન્ડવિચની જેમ જ ટેસ્ટ કરી જુઓ. તો ચલો ટેસ્ટ કરીએ છીએ આજની ફર્સ્ટ રેસીપી. અને આવી જ બીજી રેસીપી જો તમને ડેઈલી જોતી હોય તો ઇન્સ્ટાગ્રામ પર જીનુસ કિચનને ફોલો કરવાનું ના ભૂલતા. ખરેખર સાચું કીધું શીલાબેને કે આની સાથે તમને બીજી કોઈ જ વસ્તુની જરૂર નથી. એટલું જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી તો આપ સૌ જાણો છો કે છે જ. આની સાથે તમારે જો યુઝ કરવું હોય તો તમે બીજી ચટણી છે, ગ્રીન ચટણી છે કે દહીં છે કે એ તમે યુઝ કરી શકો. ને ઉપર તમારે આ ગરમ વસ્તુ છે એના માટે બાજરી લસણ એ ગરમ છે તો તમે છાશનો ગ્લાસ પી લેશો ઉપર, અથવા તો દહીં એ પણ શરીરમાં ઠંડક કરે છે. દહીં ગરમ છે એટલે તમે છાશ ઉપર પી લેશો એટલે તમને આખા દિવસમાં તમને કશું જ ખાવાની જરૂરિયાત જેવું નહીં લાગે, એટલી ઉર્જા તમને લાગશે. હવે આનું આપણે બીજું કોમ્બિનેશન જોઈએ છીએ. તો આપણે એક કોમ્બિનેશન જોઈ લીધું છે રોટલાનું. તો તમને આ વાનગી કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવો. અને જે રીતે આપણે ગોળ ને રોટલાનું મિશ્રણ કરીને આપણે ખાતા, દાદા ને દાદી ને આપણને નાના નાની ને આપણને એ રીતે ખવડાવતા નાના બાળકોને, એવી જ રીતે મસળીને આ રોટલાનું બી આપણે યુઝ કરીને ખાઈ શકીએ છીએ. કેમ કે આની સાથે આપણને બીજી કોઈ જરૂરિયાત નથી રહેતી એમ કે ચટણીની કે સબ્જીની કે એવી કશી જ જરૂરિયાત નથી રહેતી. આનાથી પેટ પણ સરળતાથી ભરાઈ જાય છે અને આખો દિવસ એનર્જી પણ રહે છે. હા,
તો શીલાબેન, તમે અલગ અલગ મહિલા મંડળ સાથે જોડાયેલા છો, તો તેમાં તમે કઈ કઈ સેવા આપો છો તેના વિશે અમને જણાવો. એમાં છે ને અમે લોકો લગભગ બધા મંડળોમાં એક સેવાકીય પ્રવૃત્તિનો પ્રોજેક્ટ લેતા હોઈએ છીએ, એક મનોરંજનનો લેતા હોઈએ છીએ ને એક આવી બધી પ્રવૃત્તિ છે વાનગી હરીફાઈ, જેમાં હવે શિયાળુ ચાલે છે તો આપણે લેશું ચીકી બનાવવાની, જે અમારા આર્યંત મહિલા મંડળ છે એમાં, તો ચીકી બનાવવાની. પછી નવરાત્રી ને એવું બધું આવે તો ગરબા કોમ્પિટિશન બધા જ મંડળોમાં અમે કરતા હોઈએ છીએ. શિયાળુ છે તો સલાડ કોમ્પિટિશન અમારા લોહાણા મહિલા મંડળમાં હમણાં હતી. પછી 16 શણગારની કોમ્પિટિશન, મતલબ સીઝન અને તહેવાર પ્રમાણે કોમ્પિટિશન હોય છે. હા, અત્યારે બીજા ઇનરવ્હીલ ક્લબ તરફથી હતું તો પ્રાચીન વિસરાતી જતી વાનગીઓની કોમ્પિટિશન હતી, તો એમાં બી મેં પાર્ટ લીધેલો છે. તો એમાં મેં બનાવ્યા હતા મીઠા પુડલા, ગોળવાળા. તો હવે અમને જણાવો કે તમે આ લાડુ બનાવ્યો છે, તો ત્યારબાદ હવે શું કરવાનું છે? હવે બસ એને ખાવા માટે આપણે યુઝ કરી શકીએ. મતલબ ડાયરેક્ટ રોટલા સાથે પણ ખાઈ શકાય અને આવી રીતે લાડુ બનાવીને પણ ખાઈ શકાય. હા હા જી. એટલે હવે તમે આને બી ટેસ્ટ કરી જુઓ. આની સાથે સલાડનો યુઝ કરવો હોય, જેને બી એવું લાગે તો સલાડ બી મેં ડેકોરેટિવ કરીને રાખ્યું છે. દર્શકો, તમે રોટલાના ઘી ગોળ વાળા લાડુ તો ખાધા હશે, પણ શીલાબેનના હાથના લસણના રોટલાના લાડુ ખાધા છે? તો મને કોમેન્ટ કરજો જો ખાધા હોય તો, અને ના ખાધા હોય ને તો આ રેસીપી જરૂરથી ઘરે ટ્રાય કરજો. આ મેં આની સાથે દહીં લીધું છે, મોડું જ સાદું દહીં લેવાનું છે આપણને. આ મેં સબ્જી તરીકે આપણને જો જોઈએ તો સબ્જી તરીકે મિક્સ ભાજી લીધેલી છે ને આ છે જે આપણે મેઇન ઇન્ગ્રેડિયન્ટ, લસણનો રોટલો, લાડુ કહીએ કે રોટલો કહીએ, એ છે. આ લીલી હળદર, જે ખાસ કરીને શિયાળામાં શરીરના હાડકા માટે ખાસ પોષણ આપે છે, એના માટે મેં આ લીલી હળદર, આંબા હળદર ને પીળી હળદર બંને રાખી છે. આ ગરમ ન લાગે એના માટે મસાલા છાશ લીધી છે ને આ મેં સલાડને પીકોકનું શેપ આપ્યો છે ને જેનાથી કરીને છોકરાઓ છે ને કાંઈ આવી વસ્તુ હોય ને સલાડ એમ જ નહીં ખાય, પણ આવું કાંઈ જોશે, એમ શેપ જોશે તો છોકરાઓને ઇન્ટરેસ્ટ થશે એમ કે ને એટ્રેક્ટિવ લાગશે એમ. જી, તો આજે શીલાબેને શિયાળામાં જરૂરી તમામ વસ્તુઓને સાથે કરી અને એક રેસીપી બનાવી છે, જે આપણા શરીર માટે હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી પણ છે, અને સાથે સાથે શિયાળામાં જે મળતી તમામ શાકભાજી પણ છે એ પણ આપણા શરીરને મળી રહે છે. તો ખરેખર આ ડેકોરેશન, આપણી રેસીપી આજની હતી એ સોનું તો હતું, પણ આ ડેકોરેશન છે તે સોનામાં સુગંધ છે. તો તમને શીલાબેનની આ બંને વાનગી અને એમની રસોડાની વાતો ગમી હોય તો આજે જ આ વિડીયોને લાઈક કરો, તમારા ગ્રુપમાં શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને તમને આ વાનગી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને તમે પણ આવી જો કોઈ સ્પેશિયલ વાનગી બનાવતા હો તો અમારો સંપર્ક કરો. અને હવે તમે ક્યાં, કોના ઘરે અને કઈ વાનગી ચાખવા માંગો છો તે પણ અમને જરૂર જણાવજો. તો શીલાબેન, આપણે આપનો કિંમતી સમય આપ્યો અને આટલી સારી રેસીપી અમારા સાથે શેર કરી તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર, અને અમારા તરફથી એક નાનકડું ગિફ્ટ. ઓકે, થેન્ક યુ. તમે બી અમને મોકો આપ્યો આ વસ્તુ બનાવવાનો ને તમે ટેસ્ટ કર્યો, તમે આવ્યા અને યુટ્યુબ ચેનલમાં તમે આપશો તો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર.